માંડવી તાલુકાના પૂના ગામના સરપંચ વિરુદ્ધ ગ્રામ પંચાયતના સભ્યો અને સ્થાનિક નાગરિકોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે। સરપંચ દ્વારા મનમાની રીતે કામગીરી કરવામાં આવતી હોવાના આક્ષેપો સાથે તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે। સુરત જિલ્લાના માંડવી તાલુકાના પૂના ગામમાં ગ્રામ પંચાયતના વહીવટને લઈને વિવાદ સર્જાયો છે। પૂના ગામના સરપંચ મહેન્દ્રભાઈ ધનજીભાઈ ચૌધરી વિરુદ્ધ ગ્રામ પંચાયતના સભ્યો અને ગામના નાગરિકો દ્વારા માંડવી તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીને અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે। ગ્રામ પંચાયતના સભ્ય જીગરભાઈ જયંતિભાઈ પરમારે આક્ષેપ કર્યો છે કે ગામના ગૌચરની જમીન પર આવેલા લાકડા કોઈપણ પ્રકારના ઠરાવ વગર અને સભ્યોને વિશ્વાસમાં લીધા વિના વેચી નાખવામાં આવ્યા છે। ગ્રામ પંચાયતના સભ્યો અને નાગરિકોનું કહેવું છે કે ગામના વિકાસ અને વહીવટને લઈને પારદર્શિતા જળવાય તે જરૂરી છે। આ મામલે તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। હાલ સમગ્ર મામલે તાલુકા વિકાસ અધિકારી દ્વારા રજૂઆત સ્વીકારી આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। સભ્યો પરમાર જીગરકુમાર જયંતિભાઈ આજે અમે સભ્યશ્રી અને પૂના ગામના નાગરિકો સાથે એક અવિશ્વાસની દરખાસ્ત સરપંચ શ્રી મહેન્દ્રભાઈ ધનજીભાઈ ચૌધરી જેઓએ પૂના ગામના ગૌચરના લાકડા વેચાણ વગર સભ્યની સાઇન વગર ઠરાવ વગર વેચાણ કરેલ છે એના વિરુદ્ધ અમે આજે એક અવિશ્વાસની દરખાસ્ત આપવા આવ્યા છે। તાલુકા પંચાયત વિકાસ અધિકારી શ્રીને એક આવેદનપત્ર આપેલ છે। અમારા ગામના સરપંચ ઘણા એવા કામો જે સભ્યશ્રીની બોડીને પૂછ્યા વગર હીથુફેર કરી પોતાની મનમાની ચલાવી કાર્ય કરેલ છે એના વિરુદ્ધ આજે અમે નાગરિકો અને સભ્યશ્રી તરીકે આજે આવેદનપત્ર આપેલ છે। જીતેન્દ્ર સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માંડવી, સુરત।